પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે બંને હાથ ઊંચા કરીએ. જે પરમેશ્વરની અજાબ જેવી કૃપાના કારણે આજે મેદાનની અંદર, ઘાટા ગામની અંદર, ગુજરાત રાજ્યની અંદર, ભારત દેશની અંદર પરમેશ્વર જેણે આકાશ અને પૃથ્વી ઉત્પત્તિ કરી એ પરમેશ્વરનું ભજન કરવા આપ સર્વ આ જગામાં એકત્ર થયા છે. ત્યારે જોરદાર આસમાન ખુદા બાપ તરફ નજર કરીને બંને હાથો પૂર્વ તરફ હલાવીએ અને મોંથી ધન્યવાદના અર્પણો ચડાવીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. અને જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના માં બંને હાથ ઊંચા કરીને ટાળી પાડી આદર કરીએ, સ્વાગત કરીએ. તે આદરને યોગ્ય છે, તે મહિમાને યોગ્ય છે, તે સ્તુતિને યોગ્ય છે. સર્વ મહિમા તેને મળે. હાલેલુયા, હાલેલુયા. દાઉદ ભક્ત કહે છે કે હા, મારા માટે દેવે મોટા કામો કર્યા છે, એટલે દેવને જ માન આપો વધારે. આમેન. આપણા માટે હા, તે ખરેખર માણસ કરતાં દેવે મોટા મોટા કામો કર્યા છે. કેટલા જણ એના સાક્ષી છે કે પરમેશ્વરે મોટા મોટા કામો કર્યા છે સારી માનવ જાતના માટે. હા, તે એને જ માન આપતા શીખો. આમેન. વધારેમાં વધારે એને માન આપો, કેમ કે તેણે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરી અને પૃથ્વીની પીઠ પર એણે માણસને બનાવ્યું, મને તમને બનાવ્યા. એના નસકરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, તેને સજીવ પ્રાણી કર્યું અને તેને ખરેખર વ્યવસ્થા કરી. વ્યવસ્થા કર્યા બાદ તેણે એના જ શરીરમાંથી પાસળી લીધી, સુંદર સ્ત્રી બનાવી અને તેની પાસે લાવ્યો. સારામાં સારું જીવવા માટે શિક્ષણ, માર્ગદર્શન અને ખરેખર વ્યવસ્થિત તેમને સમજણ આપીને બંનેને આશીર્વાદ દીધો. આશીર્વાદ દઈને તેઓને ધરતી પર સફળ કર્યા. એક પરિવાર દ્વારા એવું સફળતા આપી કે આખી પૃથ્વીને ભરી દો. જોરદાર તાળી પાડીએ. હા, અને સ્ત્રીઓને કહ્યું, સ્ત્રીઓ પરણો અને દીકરા દીકરીને જન્મ આપો. હા, તે કેટલી બધી સારી વ્યવસ્થા કરતો ગયો પરમેશ્વર. અને એકબીજાને કહો, આપણો પરમેશ્વર વ્યવસ્થાનો પરમેશ્વર છે. આમેન. સારામાં સારી વ્યવસ્થા શીખવે છે. ઘરની અંદર સારી વ્યવસ્થા શિક્ષણ આપી શકે છે, સમાજમાં સારી વ્યવસ્થા અને મંડળીઓમાં સારી વ્યવસ્થા, દરેક જગા પર વ્યવસ્થા. બોલો વ્યવસ્થા. એકબીજાને કહો, વ્યવસ્થાને માન આપો અને વ્યવસ્થિત રહો. કેવા રહો? હાલેલુયા. આજ રાત્રિની અંદર ઈશ્વરે જે પરિવાર મધ્ય અદ્ભુત આજ સુધી કામ કર્યા છે એને લઈ તેઓ પરમેશ્વરનો આભાર માને છે. કેમ કે પરમેશ્વરે ગીત શાસ્ત્રનું પુસ્તક જલ્દી જલ્દી કાઢીએ, બહુ ઝડપી જવું પડશે, કેમ કે આજે લોકલ ગાડી આવે એવું નથી. ગીત શાસ્ત્ર 126:3. યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે, પરમેશ્વરે આ કુટુંબ માટે ભારે કામ કર્યા છે, જેથી અમે આનંદ પામીએ જેથી છીએ. આ પરિવાર ખુશ છે. રાકેશભાઈ, તેમના પત્ની, દીકરા, દીકરી, જમાઈ, દીકરી, બધા બાળકો તે ખુશ છે. એની સાથે કેટલા જણા ખુશ છે? એકબીજાના હાથ પકડો. તને શું થયું છે? તનથી ખુશ રહેતો. હાલેલુયા. કોઈ બી પરિવારમાં ઈશ્વર મોટું કામ કરે તો દરેક જાતિ, ભાષા, કુળના કોઈ બી વ્યક્તિએ બહુ ખુશ રહેવું જોઈએ. વાહ, મારા કરતા એનું ભલું થયું તો થવા દો. આમેન. સાંભળો છો? ખુશી છે ને? ઈશ્વર કામ કર્યા છે એ કદી પણ નારાજ થાય એવી કામ નથી કરતો. પરમેશ્વર ખુશ. દરેકના હકમાં, દરેકના પરિવારમાં, દરેકના જીવનમાં, બિઝનેસમાં કહો, આત્મામાં કહો, દાંપત્ય જીવનમાં કહો, કોઈ બી રીતે પરમેશ્વર જો કામ કરશે તો અદ્ભુત કામ કરશે. હાલેલુયા. અને જેનો કામનો અનુભવ થાય છે તે આનંદિત રહેશે, ખુશ રહેશે. બોલો ખુશ રહેશે. ગીત શાસ્ત્ર 145:4. જલ્દી. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે. પરમેશ્વરે કામ કર્યા છે, ક્યાં સુધી વખાણ? પેઢી દર પેઢી. રાકેશભાઈ, તમે અને તમારા સંતાનોના સંતાનને દેવે કામ કર્યા છે એને યાદ રાખવા કેજો. અને તારા પરાક્રમના કૃત્ય પ્રગટ કરવામાં આવશે. ભૂલી નહીં જાય. બધા કહો, રાકેશભાઈ તારા છોકરા ભૂલી નહીં જાય. પેઢી દર પેઢી ઈશ્વરના કામને યાદ રાખવા માટે ઈશ્વરે રાકેશભાઈ તેમના પત્નીના જીવનમાં કામ કર્યું. એ સારું કે એના સંતાનો અને સંતાનના સંતાન યાદ રાખે. આમેન, આમેન. એકબીજાના હાથ પકડો. રાકેશભાઈને નહીં કહેતા આ વચન તમને બી કહેતું છે. હા, હજુ વાંચો એ કલમ. પેઢી દર પેઢી તારા કામના વખાણ થશે. ઈશ્વરે કરેલા કામોનું ક્યાં સુધી વખાણ થશે? પેઢી દર પેઢી. આ પૃથ્વી બનાવી, ઉત્પત્તિ એક ની અંદર આકાશ ને પૃથ્વી ઉત્પન્ન કર્યા, પરંતુ પૃથ્વીને બનાવનારના પેઢી દર પેઢી વખાણ થઈ રહેલા છે. કેવા? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આ ઉત્પત્તિ કરી પૃથ્વી, આકાશ પૃથ્વીની ઉત્પત્તિ કરી ત્યારથી તો કેટલી પેઢી જતી રહી. આજ બી પૃથ્વી હા તે રસાળ તથા ફળદ્રુપ છે કે નહીં? હે, આજ બી પૃથ્વી આપણને સાથ આપે છે કે નહીં? અરે બોલો રે. ભાત પાકે છે, ટામેટા પાકે છે, જુવાર પાકે છે. અરે બોલો. આપણી સર્વ જરૂરિયાત પૃથ્વી પાતથી પરમેશ્વર ઉત્પન્ન કરી શકે છે. તો તાળી પાડો ને. પેઢી દર પેઢી
હા, એવી ઈશ્વરે કરેલી કૃપા અને ભેટ કે પેઢી દર પેઢી પરમેશ્વરના કામના વખાણ થશે. 10મી કલમ. હે યહોવા, હે પરમેશ્વર, તારા સર્વ કામ તારો આભાર માનશે. તારા કરેલા કામ જ તારો, આભાર માનશે. તારા કરેલા કામ જ તારો. આભાર માનશે. હે પરમેશ્વર, તે કામ કર્યું છે એ જ કામો તારો. કેટલાને યાદ રહે છે પરમેશ્વરે કરેલા કામો જ પરમેશ્વરનો આભાર માની રહેલા છે? તો એકબીજાના આજુબાજુ હાથ પકડાય તો કહો, તમે ને અમે એવા કામ કરીએ કે પેઢી દર પેઢી યાદ કરે. એકબીજાને કહો, તમે ને અમે જતા રહીશું પરંતુ કરેલા કામો રહી જશે. રહી કે નહીં રહી? રહી કે નહીં રહી? તો એકબીજાના હાથ પકડીને સામે જોઈને કહો, કેવા કામ કરી રહેલી છે તું. આપણને લાગુ કરો. જે ઉત્પત્તિની અંદર હાથ જૂના કરારમાં ઈશ્વરે કામ કર્યા, નવા કરારમાં કામ કર્યા, પીરિતોના જમાનામાં કામ કર્યા, હાલ કામ થઈ રહેલા છે, એ પેઢી દર પેઢી ટકે એવા કામ ઈશ્વરે કરેલા છે. હાલેલુયા. અને આ કામો ફરી વાંચીએ 10મી કલમ. હે યહોવા, હે પરમેશ્વર, તારા સર્વ કામ તારો આભાર તારા માનશે. સર્વ કામ તારો. આભાર માનશે. કામ તારો. આભાર માનશે. કામ તારો. એટલા માટે તીતસ ના પત્રની અંદર 3:8 લખવામાં આવ્યું છે. વાંચીએ જલ્દી જલ્દી. એ વાત વિશ્વાસ યોગ્ય છે, આ વાત તો સાચી જ છે. અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો. કેટલાને ખબર છે દેવે કામ કર્યા છે તે વાત તો સાચી જ છે? કેટલા જણે અનુભવ કર્યો? સાચી જ છે. હલાવો જરા હરકા હાથ. સાચી જ છે. પેઢી દર પેઢી નામ લઈ એવા કામ કર્યા છે. સાચી જ છે. હલાવો જરા હાથ. જલ્દી જલ્દી નીચે નહીં પાડો. હા, કામના વખાણ થાય એવી સાચી વાત છે. આ વાત વિશ્વાસ યોગ્ય છે. પછી અને જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો. હવે દેવે કામ કર્યા પછી જેને જેના હકમાં, જેના જીવનમાં, જેના પરિવારમાં, જેના બિઝનેસમાં, જેના આત્મામાં, હર ભાગોમાં, અલગ અલગ ક્ષેત્રમાં દેવે કામ કર્યા, એ લોકોએ પછી કામ કરનાર પર શું કર્યો? વિશ્વાસ રાખ્યો. બોલો. વિશ્વાસ રાખ્યો. વિશ્વાસ કર્યો. જ્યારે દેવનું કામ થયું ત્યારે આપણે બધાએ વિશ્વાસ કર્યો. આ જુવાન દીકરો જે વાંચે છે એ જન્મના અઠવાડિયા પછી સરપંચ સાહેબ એ મરણ પામ્યા હતા. આ મરણ પામ્યા હતા દીકરો. અમે આખું કુટુંબ રડતું હતું, આખું ઘરનો માહોલ. અને આ પ્રથમ દીકરો 5 વર્ષ પછી દાંપત્ય જીવનમાં પહેલું સંતાન અઠવાડિયાની અંદર મરણ પામ્યું હતું. અને બધા ઉપાય ઈલાજ બધું કર્યું, નહીં બચી શક્યા. અને પછીથી એક બહેન હતા, એમનું નામ તો હા ખબર નહીં કેમ એવું કહેવામાં આવે છે કે એનું નામ સાચી હકીકતમાં કહું કૂતરીબેન પાડેલું નામ નહીં સારું ગમે કોઈને, પણ એણે મને સાચી સલાહ આપેલી કે મરેલામાંથી જીવતો કરે તો એક દિવસે જે મરેલામાંથી ઉઠ્યો છે તેના નામમાં હું શુક્રવારે ઉપવાસ કરું છું. એનું નામ ઈસુ છે અને તે કદાચ કરી શકે તો એમ કીધું મને. અને અમે રડતા પત્નીના ખોળામાં, કુટુંબના ખોળામાં મરેલું બાળક મૂકીને હું જેવો દેવળમાં જતા એમની પાસે દોડ્યો. અને જ્યારે એમને રડતા રડતા કીધું કે આવી હાલત છે મારી, મને મદદ કરો, ત્યારે મને જીવવાનું પણ ભાન નહીં હતું. હું બહુ ખરાબ જીવતો હતો. હા, બહુ ખરાબ. એક માણસને કામમાં નહીં આવવું એવું જીવન જિંદગી હતી મારી. પરંતુ જ્યારે આવું થયું ત્યારે પૂરો હું ભાંગી પડ્યો, પૂરો તૂટી ગયો હું. અને ત્યારબાદ એ લોકોએ મારી પાછળ આવતા પ્રાર્થના કરતા દોડતા હતા. મને તો કંઈ આવડે નહીં હું પ્રાર્થના તે. પણ જ્યારે આવ્યા ને ઘરમાં મરેલું બાળક પત્નીના ખોળામાંથી એને ધર્યું અને કહેશે કે જીવનના સ્વામી, હા, આત્મા લેવો અને આત્મા આપો તારા હાથમાં છે. આ કુટુંબમાં જો તારો મહિમા થાય એવો ચમત્કાર કરી નાખે અને આ દીકરાને મરેલામાંથી જીવતો કરી શકે તો તારો મહિમા થશે. અને પ્રાર્થનાની અંદર એક એટલો જબરજસ્ત પ્રકાશ અને શક્તિ આવી અને એ બાળક લગભગ અડધા કલાક જેટલું ઉપર ખલાસ જ થઈ ગયેલું હતું. અને એ બાળક રડી પડ્યું. ત્યારે મેં ઈશ્વરની શક્તિને જોઈ કે આ મહાન શક્તિ છે સાહેબ. અને તે દિવસથી મેં મારા જીવનમાં ઈસુ ખ્રિસ્તને મહિમા આપવા લાગ્યો. મોટો ચમત્કાર થયો. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બીજી સાક્ષી હતી. 39 એકર જમીન છે. 39 એકર જમીન આજ બી છે. 15 હેક્ટર ને 88 જમીન છે. બહુ મોટો ખેડૂત. પરંતુ ઘરમાં ઉંદરો ભૂકે મરતા હતા. અમરભાઈ, શું ઉંદરો ભૂકે મરે? વિચારો, જમીન કેટલી અને ઘરમાં શ્રાપ કેટલો. કશું નહીં ઘરની અંદર. હા, પરંતુ ઈશ્વરે જ્યારે આવી રીતે કામ શરૂઆત કરી
ત્યારે મેં જેવો ભરોસો રાખવા લાગ્યો, નાના નાના કામ માટે હું પ્રાર્થના કરાવતો, પ્રાર્થના કરતો, સહાય માંગતો, અને જ્યારે પરમેશ્વરે અદ્ભુત કામ કર્યું ત્યારે આજે આખા ગામમાં 1 કિલો ભાતની વેચી ખાતા હતા, આજે ઘર દીઠ ટેમ્પો ભરીને લોકો વેચવા જાય છે. શ્રાપને હટાવી દીધો. શ્રાપ, બોલો શ્રાપ, બોલો જોરમાં શ્રાપ. શ્રાપ દૂર થઈ ગયો. આજે એક કુટુંબની અંદર ભૂખે મરનારા લોકો, અમારે ત્યાંથી હું પોતે, મારી 3 બહેનો, બીજા કુટુંબના કાકા ફોય, એમના છોકરાઓ, પૂરી હાલત બગડેલી, પરંતુ આજે ખેતીમાંથી જ લાખોપતિ લોકો જામનપાડામાં તેમનું નામ નીકળે છે. હાલેલુયા. એક બી નોકરી વાળો નથી, પરંતુ જમીન પરનો શ્રાપ જ્યારે હટ્યો ત્યારે આખી ભૂમિ પર આશીર્વાદ ઉતર્યો અને આવકમાં ઉન્નતિ થઈ, ઘરોની અંદર વૃદ્ધિ થઈ, બિઝનેસ અને સર્વ ક્ષેત્ર પર પરમેશ્વરે ખાનારાઓને ધમકાવ્યા. માલાખીમાં લખેલું છે 3:11માં, જ્યારે ઈશ્વરે કામ કર્યું, જ્યારે ખાઈ જતા હતા એવી ખાનારી વસ્તુઓને ધમકાવવામાં આવી અને પરમેશ્વરે સિયોનમાંથી અદ્ભુત માલનો આશીર્વાદ પરમેશ્વરે રેડતો કર્યો. આજે એમ જોવા જાય સાહેબ, સરપંચ સાહેબ, તો અમારા ગામની અંદર 24 કલાક બોર ચાલે એવો એક જ છે, એ સિવાય પાણી નહીં મળે. પણ આખા ડાંગના ખેતીવાડીના અધિકારીઓ આખા ડાંગમાંના અમારે ત્યાં શીખવા માટે લઈ આવે છે કે જામનપાડામાં જાઓ ને શીખો. કારેલાની ખેતી કહો, ભીંડાની ખેતી કહો, કઈ પદ્ધતિથી કરવાની. ઈશ્વરે એટલું જ્ઞાન આપ્યું, હા, કે પાણી નથી છતાં પણ હવે મે મહિના આવશે એટલે પરમેશ્વરે એવી પદ્ધતિ અપનાવવા માટે જ્ઞાન આપ્યું કે મે મહિનાના 15 દિવસ પછી એ લોકો તો કારેલા અથવા તો ખરેખર દૂધી અથવા તો એ તે ઠાણી દેશે અને સાંજે આ ઠંડા સમય પર ડોલમાં પાણી લઈને 1 ગ્લાસ છોડ પર પાણી રેડતા ફરશે. એટલે જૂનમાં પહેલો વરસાદ વરસે એટલે તો ખરેખર વેલા આટલા ચડી જાય, એટલે એક મણના 20 કિલોના 2200, 1800, 1900 આવા લાભ લે લોકો. અને ભાત રોપણી આવે એટલામાં તો 50-60 હજાર કમાઈ જાય. હલો, ખુશ નથી? અરે ભાઈ, તમને ફાયદો ને અમને ક્યાં ખુશ કરી? કેમ કે આ ગામ પર જે કંઈ શ્રાપ થતા હતી એ દૂર કરી દીધી. આમેન. અને ભૂખે મરતા લોકો આબાદ થઈ ગયા. પ્રેઝ ધ લોર્ડ. મેં તમને વિડીયો જાહેર કર્યો છે નવા વર્ષનો, એક સાયકલની હતી. આજે તમે જોઈ શકો છો કે કેવું પરમેશ્વરે આ ગામને, આખા પંચાયતમાં નાનામાં નાનું ગામ છે સાહેબ, આખા પંચાયતમાં નાનામાં નાનું ગામ, અને આખા પંચાયતમાં વધારે જમીન આ ગામમાં, નાનામાં નાના ગામમાં, પણ આખા પંચાયતમાં 4 ગામનું પંચાયત છે, તેમાં આખા પંચાયતમાં ભૂખે મરતું હોય તો જામનપાડાવાળા, પણ અત્યારે આબાદ થયેલા હોય તો જામનપાડા. હાલેલુયા. સાંભળી રહેલા છો? કેમ કે આભાર સ્તુતિની સભા એટલે સાક્ષીની સભા છે રાકેશભાઈ, ને એ તો સમય નથી એટલે સાક્ષી નહીં આપવા દીધી, કાલે તો આપવું જ પડે. આમેન. પણ મારી સાક્ષી સાથે તમને કહું છું, એવી જ સાક્ષી જેના જીવનમાં સાક્ષી પેઢી દર પેઢી યાદ કરશે, તેના કામનો આભાર માનવામાં આવશે. એટલા માટે દાઉદ ભક્ત કહેશે, ગીતશાસ્ત્ર 111 અને તેની પહેલી બીજી કલમ જ્યારે વાંચો જલ્દી. યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરની સ્તુતિ કરો, સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કેવી રીતે આભાર સ્તુતિ કરવાની? કેટલાને એવું લાગી રહેલું છે જબરજસ્ત વ્યવસ્થા, આભાર સ્તુતિ આનંદથી ખુશીથી તૈયારી કરી છે કે પછી ઉપર ટપકે જેવી લાગે છે? કેટલાને બહુ આનંદથી જેવું લાગે છે. રાકેશભાઈને ત્યાં તો નોકરીવાળા હશે ને, જબરા પગારવાળા હશે. નથી ભાઈ, બે જ ગાય છે. છતાં પણ બધા ભાઈ બહેનો સહકાર આપનાર અને ગામના સરપંચ શ્રીનો પણ સહકાર છે, એટલે ટાળી પાડી એ લોકો માટે. કેટલું બધું સારું ગામડું છે. મને ખબર પડી, હાલેલુયા, કે સરપંચ શ્રીના સગડા લોકોએ બધાએ સહકાર આખા ગામે આપ્યો. તો એક કુટુંબને આભાર માનવાને માટે સહકાર, બોલો સહકાર. પરમેશ્વરનો સહકાર અને સમાજનો પણ સહકાર. એકબીજાને હાથ પકડીને કોઈ એકલા હાથે ટાળી પડતી નથી, ધ્યાન રાખજે. એકલા હાથે ટાળી પડતી નથી. આપણે બે ભેગા મળીએ ત્યારે ટાળી પડે છે, અને એકલાથી પણ જીવી શકાતું નથી. કેટલાને 2 જણા થયા ત્યારે મજા આવી જીવવાની. આમ બી કચાસ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના આભાર માને કે ઈશ્વરે આ કુટુંબને મધ્ય અદ્ભુત કામ કર્યું. અને ખરેખર પરમેશ્વરના આ ભક્ત કહે છે, વાંચીશું ગીતશાસ્ત્ર 115 અને 12.
યહોવાએ આપણને સંભાળ્યા છે, ઓ પરમેશ્વરે આપણને સંભાળેલા છે, તે આપણને આશીર્વાદ આપશે. તે આપણને શું આપશે? આશીર્વાદ આપશે. અરે બોલો જોરમાં, આશીર્વાદ આપશે. જોરમાં બોલો. ઓ આશીર્વાદ આપશે. હા, તે દેવે સંભાળ્યા છે આખા વર્ષ. વચનમાં લખામાં પુનઃ 11 અને 12 વર્ષના આરંભથી વર્ષના અંત તક સંભાળ્યા છે. હા, તે ગીત કરતા એમ કહે છે, હું મરણની જાળમાં સપડાઈ ગયેલો હતો અને ખરેખર કોરોનાના વખતમાં પણ આપણને બચાવેલા છે. કેટલાને બચાવેલા છે? હલાવો હલાવો. હા, ઘણી બાબતોથી બચાવ કર્યો છે. એટલા માટે હું ખરા હૃદયથી બચાવનારની શું કરીશ? બોલો જોરમાં. ખરા હૃદયથી બચાવનારની આભાર સ્તુતિ કરીશ. એકબીજાને કહો, જરા આભાર માનો તો ખરા હૃદયથી આભાર સ્તુતિ કરો. ઉપર ઉપર થેન્ક યુ નહીં કયા કરવાનું. ખરા હૃદયથી આભાર સ્તુતિની સાથે વચનમાં લખવામાં છે આભાર સ્તુતિના અર્પણો. આમેન. ગીત શાસ્ત્ર 50 ને 23 માં લખવામાં આવ્યું છે, 14 અને 23. ગીત શાસ્ત્ર 50 અધ્યાય 14 કલમ 23 કલમ. દેવને આભાર સ્તુતિના અર્પણો ચડાવ. દેવને આભાર સ્તુતિના અર્પણ ચડાવ. અને પરાત પ્રત્યે તારી માનતાઓ ઉતાર. હવે કુટુંબની માનતા હતી. બોલો માનતા હતી કે દેવે બચાવેલા છે તો એક હાર આભાર સ્તુતિની સભા કરવી જોઈએ. આમેન. ઓ દેવનો આભાર માનવો જોઈએ, મારી માનતા પૂરી થાય. હાલેલુયા. હા, વાંચો 23મી કલમ. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે જે છે, આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, તે મારો મહિમા પ્રગટ કરે તે છે. કોનો? કામ કરનાર, અદ્ભુત કામ કરનાર, બચાવનાર, છોડાવનાર, આશીર્વાદ દેનારનો શું થાય છે? મહિમા. બોલો મહિમા. આપણને પરમેશ્વર જીવાડે છે, એના દ્વારા માણસે જીવનારે શું કરવું જોઈએ? પરમેશ્વરને મહિમા આપવો જોઈએ. પરમેશ્વર આપણને અન્ન, જળ, આશીર્વાદ, પાણી, હવા, પાણી, ખોરાક પૂરું પાડે છે. એટલે હવા, પાણી, ખોરાકનો લાભ લેનાર લોકોએ દેવનો શું કરવો જોઈએ? આભાર સ્તુતિનો અર્પણ ચડાવીને શું કરવું જોઈએ? તેનો મહિમા. બોલો મહિમા. માણસ દ્વારા પરમેશ્વર એક આશા રાખે છે કે દરેક વ્યક્તિ નાના મોટા, હાથે ધનવાન, માનવાન, શ્રીમંત, ગરીબ, નોકરિયાત, હાથે ખરેખર ખેડૂત, કોઈ બી નાનામાં નાની વ્યક્તિ બી દેવને મહિમા આપવો જોઈએ. બોલો દેવને મહિમા આપવો જોઈએ. હાલેલુયા. હાલેલુયા. દેવને મહિમા આપો. આમેન. અને જો દેવને મહિમા આપતા થઈ ગયા તો પરમેશ્વર, જેટલો તમે પરમેશ્વરને ધરતી પરથી ઊંચો કરશો એટલો પરમેશ્વર તમને પણ ધરતી પર ઉઠાવશે. હાલેલુયા. 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 અને પરમેશ્વરના વચનો અનુસાર આપણે જોઈ શકીએ છીએ કે ગીત શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે, આપણે જે આશીર્વાદિત થયા આર્થિક રીતે ને ભૌતિક રીતે, આ તે રેલસેલ જે જોઈ શકે છે ઘરની અંદર, એ બી દાઉદના જીવનમાં થયું. ગીત શાસ્ત્ર 113 અને 7-8 તે ધૂળમાંથી રાંકને ઉઠાડે છે અને દરિદ્રીમાંથી ચડતીમાં લાવે છે. ગરીબાઈમાંથી પણ આબાદાનીમાં તે લાવે છે. વાંચો જરાક જલ્દી. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે. ધૂળમાંથી રાંકને ઉઠાવે છે અને ઉકરડા ઉપરથી દરિદ્રને ચડતીમાં લાવે છે. ઉકરડા પરથી દરિદ્રીને ચડતીમાં લાવે છે. બોલો ચડતીમાં લાવે છે. એકબીજાના હાથ પકડો ને કહો, શું તમારી હજુ પરિસ્થિતિ નથી બદલાઈ? તાળી બાડી તો પાડ યાર, ગાડી લઈને ફરતો છે ને. હાલેલુયા. હાલેલુયા. ઓ પરમેશ્વર આબાદાનીમાં લાવે છે. આમેન. હાલેલુયા. પરમેશ્વર આબાદાનીમાં લાવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને ગરીબને ચડતીમાં લાવે છે. પછી તેથી તે અમીર ઉમરાઓ સાથે, એટલે પોતાના લોકના અમીર ઉમરાઓ સાથે બેસનાર થાય. હા, સાહેબને કંઈ કામ છે એટલા માટે તાળી પાડી અમને વિદાય કરીએ. થેન્ક યુ. મળીએ. ગોડ બ્લેસ યુ. સરપંચ સાહેબ થેન્ક યુ. મળીએ. તમારો સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. તે અમીર ઉમરાઓ સાથે બેસાડે છે. કોની સાથે? બોલો જોરમાં. મોટા મોટા ધનાઢ્યા લોકો સાથે બેસતા કરી નાખે છે. આ બધી પરમેશ્વરની કૃપા છે. એકબીજાને કહો, આ બધી પરમેશ્વરની દયા અને કૃપા છે. હાલેલુયા. આવા બધા કામો કરીને લુકની લખેલી સુવાર્તા તેનો 24મા અધ્યાય 48 કલમમાં એ દરેક વ્યક્તિને સાક્ષી બનાવે છે. બોલો સાક્ષી. અરે બોલો જોરમાં, જોરદાર બોલો. વાંચો વાંચો વાંચો. એ વાતના સાક્ષીઓ તમે છો. આ બધું જેટલું કામ દેવે કર્યું છે, દાઉદ કહે છે આ બધા કામો મારા જીવનમાં દેવે કર્યા છે, જેનો સાક્ષી હું છું. જેનો સાક્ષી, બોલો જોરમાં, જેનો સાક્ષી. કેટલાના જીવનમાં ઈશ્વરે કામ કર્યા છે જેની સાક્ષી તમારી પાસે છે? સાક્ષી. બોલો સાક્ષી. હલાવો જરા જોરદાર હાથ સાક્ષી હોય તો. હા. અને તમે મમ્મી પપ્પાના જીવનમાં કામ કર્યું હોય દેવે, તો તમારા મારા વિશે એમ લખેલું છે કે તારા બાળકોને કહી બતાવજે.
મિસ્રમાંથી ત્યારે તેને તને છોડાવ્યો અને વચનના દેશમાં લઈ જતા અરણ્યની અંદર કેવી રીતે તારું પૂરું કરવામાં આવ્યું. હાલેલુયા. અરણ્યમાં દેવે શું શું કામ કર્યા. અરણ્ય પછી શું આવ્યું? તો કહે છે કે લાલ સમુદ્ર આવ્યો. લાલ સમુદ્ર પછી શું આવ્યું? તો મરુભૂમિ આવી. મરુભૂમિ પછી શું આવ્યું? તો અનેક પરિસ્થિતિઓ છે. યર્દન આવી. યર્દન પછી શું આવ્યું? આ બધી એવી રીતે યાત્રા કરતા 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 જ્યાં જ્યાં પહાડો આવ્યા, જ્યાં જ્યાં ખરેખર આખા મરણની સાયની ખીણો આવી, તકલીફો આવી, તંગીઓ આવી, આબાદાનીઓ આવી. હા, તે એ પરિસ્થિતિનો અનુભવ યાત્રા કરનાર પાસે હતો અને આ બધી બાબતો તો પેઢી દર પેઢી યાદ રાખીને પરમેશ્વરને આભાર સ્તુતિ કરવા કીધી છે. ભૂલવાનું નહીં. બોલો, ભૂલવાનું નહીં. એટલા માટે ગીત કરતા દાઉદ ભક્ત કહે છે, ગીત શાસ્ત્ર 103 ને બીજી કલમમાં, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના કરેલા ઉપકારો તું, તેના કરેલા ઉપકારો તું, તેના કરેલા ઉપકારો તું. પણ 78 અધ્યાયમાં કહે છે કે લોકો તેના કરેલા ઉપકારો ભૂલી ગયા. મૂસાના જમાનાના લોકો, એકબીજાને કહો, મૂસાના જમાનાના લોકો ઉપકાર ભૂલી ગયા. હમણાંના જમાનાના નહીં. બોલો, હાલેલુયા, હાલેલુયા. દેવે મોટી મોટી સાક્ષીઓ દરેકના જીવનોમાં રાખી છે અને એ મોટી મોટી સાક્ષીઓ બનાવ્યા બાદ આપણે સાનામાના બેસી રહેવાના નથી. આ સાક્ષીને આપણે દાટી દેવાની નથી. આ સાક્ષીને આપણે ખરેખર પૂરી થઈ ગઈ નથી. આ સાક્ષીને પૃથ્વીના છેડા સુધી પહોંચાડવાની છે. કાં સુધી? અરે બોલો જોરમાં. કાં સુધી? પેરિતોના કૃત્યોની અંદર પહેલો અધ્યાય 8 કલમમાં લખવામાં આવશે. જલ્દી જલ્દી વાંચીએ. આજનો વિષય છે સાક્ષી, કરેલા કામોની સાક્ષી. બોલો જલ્દી જલ્દી જલ્દી. પવિત્ર આત્મા તમારા પર આવશે. જ્યારે પવિત્ર આત્મા પછી તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. ત્યારે તમે એક તમારી પાસે અલૌકિક સામર્થ્ય હશે. બોલો, સામર્થ્ય. આમેન. એકબીજાના હાથ પકડીને કહો, એ માનવી તાકાત નથી, એ પૈસાની તાકાત નથી, એ એ એ એ એ શું કહેવાય, ઇલેક્ટ્રિક તાકાત નથી, એ શું કહેવાય, માનવી તાકાત નથી, પણ ઈશ્વરીય શક્તિ. પવિત્ર આત્મા શું લાવશે? ઈશ્વરીય શક્તિથી તમને મને ભરશે અને એ શક્તિ દ્વારા તમે મહાન મોટા મોટા કામો કરી શકશો. જોરદાર તાળી પાડવી છે. એ શક્તિ, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે સામર્થ્ય પ્રાપ્ત કરશો. સામર્થ્ય. બોલો, સામર્થ્ય. આપણને અત્યારે થાળી વાડકી ગ્લાસ લઈને, ચોખા લઈને, રોટલા લઈને, શાક લઈને અંદર આવતા બહાર જતા કોઠાર વખાર ભંડાર અંજર ચૂલા કથરોટ તપેલી ગોરિયાલ પોરિયાલ વવલીલ ખાંદાડેલા હારાલ આશીર્વાદ દે, આશીર્વાદ દે, આ બધું છોડો અને માટીનું પાત્ર દેવ આગળ ધરો ને પશ્ચાતાપની સાથે એને ભરવાને માટે દેવ પાસે માંગો. જોરદાર 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 જોરદાર. કે જેથી કરીને આ કરંતી, બીજો કરંતી 4:7 લખવામાં છે, પરંતુ અમારી પાસે માટીના પાત્રની અંદર દેવનો ખજાનો છે. એકબીજાના હાથ પકડો. દુનિયાની મિલકત નહીં બતાવ મને. દેવની મિલકત તારી પાસે કેટલી છે? જેની પાસે ઈશ્વરીય મિલકત છે, ધનવાનમાં ધનવાન માણસ હોય તો તે છે. જોરદાર તાળી પાડીએ, જોરદાર તાળી પાડીએ, જોરદાર તાળી પાડીએ, જોરદાર તાળી પાડીએ. હાલેલુયા. પ્રભુને મહિમા આપીએ, પ્રભુને મહિમા આપીએ. ઈશ્વરીય ધન જે છે એ કરોડોને બચાવી શકે છે સાહેબ, લાખોને બચાવી શકે છે. રબો શાબાનામાં આંખો બંધ કરીએ, પરમેશ્વરની આગળ હૃદય ધરો. રબા શાબાલા બાલા 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 બા ગ્લોરિયા શાંદારા બાલા 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 બા ઉક્ટપેડ રિયાના દરિયાંદાલામાં શેકેરિયા થનામાં શાંદારા બાલા બાલા બા. પ્રભુને અત્યારે હું એ બાબત માંગી રહેલો છું, હું ઘરના માટે માંગતો નથી. અનંતકાળ ટકનારી આકાશના વાના શોધે એમ લખેલું છે. જો મંડળીના લોકો, સુનિલ સાહેબ, મંડળીના લોકો આજ ધ્યાન આપતા હોય તો ખરેખર આ દશા મંડળીઓની નહીં હોય, આવી દશા પરિવારોની નહીં હોય. હાલેલુયા. મંડળીઓમાં આવી સેવા નહીં હોય. આજે સેવા લોપ થઈ ગઈ છે. આંખોને બંધ કરીએ, આંખોને બંધ કરીએ, ઘૂંટણો પર આવીએ. આજે રાત્રિની અંદર એક અજાબ જેવો વિષય લઈને તૈયાર કર્યો હતો આખો દિવસ, પરંતુ શું કરું હવે, સમય નથી. શું કરવાનું? રબ શખનામાં શાનદાર બાલા 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 બા. ઓ ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ, ધન્યવાદ ઈશુ.
ઓ ધન્યવાદ ઈશુ. આજે રાત્રિની અંદર તમારા હૃદય ધરો અને પરમ પવિત્ર પરમેશ્વરની પાસે તમે આકાશ તારું તેનું રાજાસન છે, પૃથ્વી તેનું પાયાસન આગળ છે, તેના ચરણોમાં મરિયમની જેમ તમારી આંખો બંધ કરી દીધી છે. તેના ચરણોમાં તમારી આંખો બંધ છે. ઓ તેના ચરણોની અંદર તમે બેઠેલા છો. તમારી સામે આત્મામાં જુઓ તો દેવોનો દેવ અને પ્રભુના પ્રભુ, ઓ મરણ પર, પાપ પર અને લુસિફર પર જય પામેલા દેવના દીકરા યેશુ. ઓ રાબા શેર અંદલાબા શંદલાબા. ઓ બંને હાથો પછારો. ઓ જ્યારે ઘૂંટણો પડ્યા રાબા શખનામાં શંદરા બલા રિયંદા રાબા શંદરા બલા. ઓ ખુરશી પર બેઠેલા એમ લાગે કે મારે દેવની આગળ ઝૂકી જવાનું છે. ઝૂકો. હાલેલુયા 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 હાલેલુયા. ઓ જુવાન દીકરા દીકરીઓ ઝૂકો, પતિ પત્ની ઝૂકો. ઓ માન સન્માન કીર્તિ પ્રશંસા પામેલા લોકો ઝૂકો. આજે રાત્રિની અંદર સર્વશક્તિમાન પરમેશ્વરની સામે ઓ આપણને ઝૂક્યા વગર રહેવાનું નથી. ઋષિ ખતનામાં શંદરા બલા. ओ हालेलुया हालेलुया हालेलुया. ओ दोनों हाथ उठाकर प्रभु को महिमा दे. ओ ताली बजाकर महिमा दे, स्तुति करके महिमा दे. अन्य अन्य भाषा बोलते तो बोलते बोलते महिमा दे. ओ रबशखरा बला 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 बला. ओ देवना લોકો આત્માથી ભરાઈ ગયા ત્યારે એટલા બધા અન્ય ભાષા દેવો આપેલી ભાષા પવિત્ર આત્માની ભાષા બોલવા લાગ્યા. આખું ઘર ગાજી રહ્યું, આખું ઘર ગાજી રહ્યું. ઓ યરૂશલેમ ઉથલ પાથલ બાબા બાબા બાબા. ઓ રબશખરા બલા 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 બલા. અન્ય ભાષા બોલવાને માટે વાચા બંધ ન કરો. ઓ વાચા બંધ ન કરો, નહીં તો બંધનમાં આવી જશો. ઓ પરંતુ અન્ય ભાષા બોલો 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 અને ખુદના પર દેવના આત્મા પરાક્રમ સાહેબ ઉતરતો જુઓ. ખુદની ઉપર અગ્નિ જીતની સમાન દેવનો આત્મા ઉતરતો જુઓ. ઓ દેવના સેવકો પર દેવનો આત્મા ઉતરી આવે. જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના તાળી પાડે. આખી રાત્રિ ફરાઈને જવાને માટે કોશિશ કરો. ઉભરાતા થઈ જાય, જીવતા પાણીની નદીઓ આપના હૃદયમાંથી વહેતી થઈ જાય. ઓ હાલેલુયા રબશખરા બલા બલા બલા. જેમ દેવનો આત્મા પાણી પર હાલતો થયો અને નવું નવું થવા લાગ્યો, તેમ દેવનો આત્મા મંડળી પર ઉતરી આવ્યો. સેવા ચારે દિશામાં ઓ ચમત્કારોને ચિહ્નોને અદ્ભુત કામો થવા લાગ્યા. દેવનો આત્મા સમસુમ પર ઉતરી આવ્યો. પાલિસ્તુએ બાંધેલા પથ્થરો તૂટી ગયા, તૂટી ગયા, તૂટી ગયા. ઓ દેવનો આત્મા પિત્તરના સમયની અંદર ઉતરી આવ્યો. પાયા હાલી ગયા, બેડીઓ તૂટી ગઈ, દરવાજા ઉગડી ગયા. હી હથા ના સાહે યસખા રે 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 યેશુ. આજે આપણે તાળી પાડવા બી તાકાત નહીં મળે એટલું સામર્થ્ય પ્રાપ્ત કરી. અડધો કલાક હાથ ઊંચા કરીને પ્રાર્થના નથી થતી એટલું સામર્થ્ય આપણા પાસે કરવા. આખી રાત દેવની પ્રાર્થનામાં ઘૂંટણ પડતો, આખી રાત પહાડોમાં ને એકાંતોમાં જઈને દેવની પાસે કાલાવાલા કરી રહ્યો હતો, દેવની પાસે માગી રહ્યો હતો. સાડા 3 વર્ષમાં શું કરે છે ઈસુ જુઓ. સમુએલ સાહેબ 25 30 વર્ષના લોકો ઘૂંટણ પડવા માટે તૈયાર નથી. અત્યારે પરિવારમાં 5 મિનિટ દીવો સળગતો નથી. અન્ય ભાષાના ઝરા તમારા મુખમાંથી વહેતા થઈ જવા જોઈએ. ઓ પવિત્રતાના ઝરા તમારા મારા હૃદયમાંથી વહેતા થવા જોઈએ. સામર્થ્યના ઝરા વહેતા થવા જોઈએ. દાઉદ ભક્ત કહે છે કે મારા સર્વ ઝરા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ કાલવારીના ક્રુસ પર બલિદાન દેનાર જીવતા દેવના દીકરામાં છે. જોરદાર તાળી પાડીએ. એ 7 ઝરા છે. ઓ સામર્થ્યના ઝરા, જીવનના ઝરા, ઓ ચમત્કારના ઝરા, દયાના ઝરા, બનાવના ઝરા. તાળી પાડીએ અને આ ઝરાથી ભરાઈ જાઓ કે એ નદી તમારા મારા જીવનમાં વહેવા લાગી જાય. એ આરાધનાના ઝરામાં દેખાઈ આવે. હાલેલુયા. અને 7 ઝરાઓ જ્યારે ભેગા થઈ જશે અને આખા જગતમાં નદી, આ નદી એ જીવતા પાણીની નદી એ બંને કિનારા ફરાઈને જશે અને એ તો આપણા માથા પરથી ડૂબાયેલા થઈને જશે. જોરદાર તાળી પાડીએ. એમાં છે ચમત્કારો, એમાં છે જીવન, એમાં છે બચાવ, એમાં છે દર્શન. ઓ હાલેલુયા. આમેન.
બધા બોલો આમેન. લૂક 24:48 કહે છે, તમે મારા સાક્ષી છો. તમે તમારા જીવનોમાં મારી સાક્ષી છે, તમારા પરિવારોમાં મારી સાક્ષી છે, તમારા બાળકોની વચ્ચે મારી સાક્ષી છે, તમારા હાથમાં લીધેલા કામોમાં પણ મારી સાક્ષી છે. કેટલા જણા હાથ ઊંચા કરીને કહે છે, વાત સાચી છે, મારી પાસે આ બધી સાક્ષીઓ છે. મંદવાડના બિસ્સાના વખતની પણ મારી સાક્ષી છે તમારી પાસે. જ્યારે દુનિયામાં મરણદૂત ઘરે ઘરે રાજ કરતો હતો, ત્યારે તારા તંબુમાં ને તારા પરિવારમાં પણ મારી સાક્ષી છે. ત્યારે હું તમારા તંબુ પાસે હતો. તારી યાત્રામાં ક્યાં ક્યાં તને મેં આંખની કીકીની પેઠે બચાવ્યો છે, અને બાલ બચેલો છે ત્યાં મારા એક ને એક હજારોમાંનો દેવદૂત તને બચાવી લાવેલો છે, ત્યાં પણ મારી સાક્ષી છે. કેટલાને ખબર છે મારી પાસે કઈ કેટલી સાક્ષીઓ છે? હલાવો જરા હાથ. કઈ કેટલી સાક્ષીઓ છે. હાલેલુયા, હાલેલુયા. મેં તો એક દિવસે દેવની મંડળીમાં એમ કીધું કે દરેક પરિવાર એક દિવસ એવી સભા ભરીશું કે આ 12 કલાક એવી સભા ભરીશું કે બધાની સાક્ષી લખીએ. બધાની. કેમ કે સાક્ષી એ બહુ જ અગત્યની છે. લોકો પ્રચારની સેવા હોદ્યા કરે, તેના કરતા સાક્ષીની સેવા તું પૃથ્વીના છેડા સુધી જઈને કયા કરને મોટામાં મોટી સેવા છે, બહુ મોટી સેવા. એકબીજાને કહો પાસ્ટર જ બનવાની આશા નહીં રાખ, અને પ્રભુ બનાવે તો નાની કરતો, પરંતુ સાક્ષી આપનાર મોટામાં મોટી સેવા છે. કઈ? અરે બોલો જોરમાં. પાસ્ટર કદાચ સાહેબ હાથે બની શકે, પૃથ્વીના છેડા સુધી નહીં જઈ શકે, પણ વ્યક્તિગત સાક્ષી તો પ્રભુ લઈ જશે. લઈ જશે કે નહીં લઈ જશે? લઈ જશે કે નહીં લઈ જશે? હા, વાંચો વાંચો. હાથે કરી કર પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8 કલમ. પણ પવિત્ર આત્મા તમારા પર આવશે. કોણ આવશે? પવિત્ર આત્મા તમારા પર આવશે. ત્યારે તમે સામર્થ્ય પામશો. ત્યારે તમે શું પામશો? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં આખા યહૂદિયામાં સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. ક્યાં સુધી? ક્યાં સુધી? ક્યાં સુધી? આજે આપણા ફળિયાના લોકો ફળિયામાં પણ હજુ પહોંચી શક્યા, અને કેટલા વર્ષ થઈ ગયા? દેવળમાં જતા કેટલા વર્ષ થઈ ગયા? આજે સવારથી ચર્ચમાં હતો, અને પરમેશ્વરે કીધું આજે ઘાટાની અંદર આ સાક્ષી વિશે બોલજે. હાલેલુયા. હા, કેમ કે મારી સાક્ષી લોકો કોઈને આપતા, સાક્ષી નહીં આપે તો પૈસા આપે કે? હાલો, શું આપવાની છે? અરે બોલો, અરે જોરમાં બોલો. એકબીજાના હાથ પકડો ને કહો, શું સાક્ષી આપવાના હો તને પૈસા લાગતા છે કે? મોબાઈલ રિચાર્જ કરવાને માટે પૈસા ખર્ચો છો, મોબાઈલ ચાર્જિંગ કરવાને માટે લાઇટ બિલ ભરો છો, સાક્ષી આપવાને માટે તો આ માટીના પાત્રમાં ડાયરેક્ટથી જ પરમેશ્વરે કનેક્શન કરી દીધું છે. હા, અને તેનો આ તાકાત, સાક્ષી આપવાની તાકાત આપનારો આત્મા પરમેશ્વર આપણને આપ્યો છે. તે સામર્થ્ય સાક્ષી આપવાનું શું આપશે? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. એકબીજાને જરા હાથ પકડીને જરા હલાવો. ચાર્જિંગ છે કે પૂરું થઈ ગયેલું છે? કે સ્વિચ ઓફ થઈ ગયેલું છે? હા, આટલી બધી મીટિંગો કરીએ છે શાના કારણે? ચાર્જિંગ. બોલો, ચાર્જિંગ. પાવરફુલ પાવર. હા, બહુ મીટિંગો થઈ જાય, માત્ર તે મીટિંગો પર રે ત્યાં સુધી ચાર્જિંગ રહી. મીટિંગો પૂરી થઈ ગઈ એટલે બોલો આમેન. એવું ન કરો, ચાર્જિંગ પર ચાર્જિંગ કરતા રહો. કેટલાને ખબર છે મીટિંગ ભલે પૂરી થઈ જાય તો બી મારી રીતે તો ચાર્જિંગ કરવું જ પડે. એનો અર્થ થાય છે કે સર્વદા પ્રાર્થના કરો. પ્રભુ સેવા આપતો હતો ઈસુ ખ્રિસ્ત, અને સેવા આપ્યા બાદ પાછો હાથે ખરેખર પ્રાર્થનામાં જતો રહેતો, એકાંતમાં જતો રહેતો, પહાડમાં જતો રહેતો, અને પ્રભુની પ્રાર્થનામાં, ખાવાની પ્રાર્થનામાં નહીં. બોલો, આપણે તો મીટિંગ છૂટીને કઈ પ્રાર્થનામાં જતા રહીએ? પછી બીજી કઈ પ્રાર્થના? બોલો, ઊંઘવાની, કે ઊંઘમાં ચાચડ બાકડ ની હેરાન કરે.
પણ પ્રભુ તો સભા છૂટ્યા બાદ, સેવા પૂરી કર્યા બાદ પ્રભુની પ્રાર્થનામાં જતો રહેતો હતો. અને જ્યારે પ્રભુની પ્રાર્થના કરીને આવતો હતો ત્યારે તેની પાસે દેવનું પરાક્રમ હતું. અને એ ચાર્જિંગ કરવાને માટે અત્યારે રોજ 8 કલાક ઉપવાસ પ્રાર્થના ચાલુ કરી છે. કેટલી? બોલો જોરમાં. ફેબ્રુઆરીના 2 તારીખે સ્ટાર્ટ કર્યું છે અને રોજ ચર્ચમાં પડેલો છું. આમેન. અને 8 કલાક બાદ હું તમારી પાસે આવું છું. હાલેલુયા, હાલેલુયા. હવે બધું રહેવા દો, કેમ કે પાવર હશે તો ઉડી જઈશું, પાવર હશે તો વાદળામાં જઈશું ને, નહીં? હે? અને પાવર નથી તો અહીંયા નીચે, કેમ કે ઉપર જવાનું છે કે નીચે? બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એ કરી ખાવાનું બધું બંધ કર અને જરા મહેનત કર કે તારી પાસે ઈશ્વરના પવિત્ર આત્માનું સામર્થ્ય રહે. જોરદાર તાળી પાડીએ. મંડળી પાસે અત્યારે એ સામર્થ્યની જરૂર છે, પરિવાર પાસે સામર્થ્યની જરૂર છે, વ્યક્તિ પાસે સામર્થ્યની જરૂર છે, આરાધકો પાસે એ સામર્થ્યની જરૂર છે, વગાડનારાઓ પાસે એ સામર્થ્યની જરૂર છે કે એમાંથી પણ જીવતા ઈશ્વરનું પરાક્રમ આખી સભામાં કામ કરતું થઈ જાય. કેમ કે દેવના શબ્દમાં સામર્થ્ય હતું, દેવનો શબ્દ સામર્થ્ય હતો અને તેની અંદર પરાક્રમ હતું. બોલો, પરાક્રમ હતું. અને તે માંદું નહીં, જીવતું પરાક્રમ હતું. જીવતું, બોલો જીવતું. આપણામાં તો ટાળી હો માંદી પડે, અવાજ બી નીકળે નહીં નીકળે, અન્ય ભાષા બી જરાક વારમાં બંધ થઈ જાય, હાથ બી તો જરાક વારમાં નીચે પડવા. આ દેવની સ્તુતિ કરવા, દેવની પ્રાર્થના કરવા, દેવનો મહિમા કરવાને માટે દેવના સામર્થ્ય પર જ આધાર છે. એની નિશાની છે હાથ નીચે પડી જવા. એની નિશાની છે હા સ્તુતિ કરતા કરતા બગાસા ખાવા. બોલો બગાસા ખાવા, બોલો બગાસા ખાવા. એની નિશાની છે પડતીની પ્રાર્થના કરતા કરતા ઊંઘી જવાનું. એની નિશાની છે ચાલુ સંદેશામાં બી ઊંઘવાની. એટલે ત્યાંથી જ પાસ્ટરને ના પાડે એમ, માથું હલાવે એટલે બેહી જાય એમ. હેલો, એ આત્મિક નબળાઈતાઓમાં પડેલા છે લોકો. કયામાં? અરે બોલો જોરમાં. એમ તો તંદુરસ્તી તો 50 કિલો 60 કિલોનું વજન, પરંતુ સંદેશ સાંભળતા સાંભળતા ઊંઘી જાય એટલે એકદમ એ નબળામાં નબળું કહેવાય. કેવું? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહેલા છો? શું કરું સાહેબ? આવતીકાલે ગીતોમાં બી તું મને કટ કરીને આપી દેજે. હા, એ લોકો નહીં આવે તેના પહેલા આપણે ચાલુ કરી દો. ઓકે, એટલે આપણે જ 2 જણા જોડી પાડી લઈએ. પ્રેઝ ધ લોર્ડ. કેટલાની ઈચ્છા છે? એકબીજાના હાથ પકડો. કાલે જરા વહેલા આવી જજો. એક ટાઈમ જરા દૂધ વહેલું કાઢી લેવાનું. કહો જરા. દૂધ મંત્રી સાહેબ બી આવી ગયેલા હતા, એ તો લઈ લે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક પરિવાર હતું, એ પરિવાર કરંજખેડનું છે. એ લોકો એક દિવસ મીટિંગમાં આવ્યા, અમારી એક સભા હતી એની અંદર આવ્યા. તો ખરેખર એ લોકો કે વહેલા બેસી જતા છે સાહેબ, તો ખરેખર ભેંસના માટે એને પ્રાર્થના કરી દીધી. અને ખરેખર એ લોકો એમ કીધું કે ખરેખર આવતીકાલે સવારે કાઢીશું, શાંતિથી બેહી રહેજે. એટલે સાંજે નહીં કાઢ્યું એ લોકોએ, સુનિલભાઈ. અને મને આવીને કીધું કે દૂધનો ટાઈમ એટલે અહીંયા સભા જતી રહી, એટલા માટે અમે કાલે કાઢવા પ્રાર્થના કરી આવેલા છે. બોલો, એવું કેટલા જણ કરે? એક બી નહીં મળે છે. અરે વાહ, તાળી પાડી. એક તો છે ઇજ્જત રાખી. આમેન, હાલેલુયા, હાલેલુયા. હવે આપણે જોઈ શકીએ છીએ આપણને પરમેશ્વર અનેક રીતે સાક્ષી બનાવ્યા છે અને સાચા સાક્ષી હોવા જોઈએ. કેવા? નીતિ વચનમાં લખવામાં આવ્યું છે સાચો સાક્ષી જીવોને
બચાવે છે. નીતિ વચન 14 અધ્યાય 25 કલમ. સાચી સાક્ષી મારી પાસે હોવી જોઈએ. સાચી, બોલો સાચી. ઘણી વખત પેટમાં દુખે અને પ્રાર્થના થાય અને સભામાંથી ઉઠી આવે અને પછી અહીંયા કે મારું પેટમાં હારું થઈ ગયું, એકદમ હારું, ને બીજે દિવસ હજુ તે જ ઉઠી બેહે. એકબીજાના હાથ પકડોને કહો આવી જૂઠી સાક્ષી આપવાની નહીં. એટલા માટે દાઉદ કહે છે કે અનુભવ કરો ને જુઓ. એટલે આજે ને કાલે ને સાંજે જ નહીં આપવાનું જોઈએ, તો 2 દિવસ પછી આપો, પણ કમ્પ્લીટ હારા થઈ જવા જોઈએ. જોરદાર તાળી પાડીએ. કમ્પ્લીટ હારા થઈ જવા જોઈએ. ઉતાવળ નહીં જોઈએ, બોલો ઉતાવળ નહીં જોઈએ. આમેન. ત્યારે અહીંયા નીતિ વચન લખતા વાંચો. સાચો સાક્ષી જીવોને બચાવે છે. સાચો સાક્ષી, બોલો સાચો સાક્ષી. એકબીજાના હાથ પકડીને પૂછો તારી પાસે સાચી સાક્ષી કેટલી છે? કહો. સાચી સાક્ષી કેવી? અરે બોલો. સાચી સાક્ષી આપવાનો સમય આવી ગયો. એક દિવસે વ્યક્તિગત સાક્ષી આપવી પડશે. સાચી સાક્ષી, બોલો સાચી સાક્ષી. આ સાચી સાક્ષીમાં દેવ અદ્ભુત કરેલા કામોને આ સાક્ષી આપવા માટે પવિત્ર આત્મા તમારા મુખમાં રહીને બોલશે. કેમ કે સાચી સાક્ષી છે. સત્યનો આત્મા હેલ્પ કરશે. હાલેલુયા, 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 આમેન. અને હવે આપણને પરમેશ્વર સાક્ષી બનાવે છે. શું બનાવે છે? અરે બોલો. બાઇબલની અંદર 120 વર્ષ પ્રભુનું વચન સાંભળીને, પ્રભુની આજ્ઞા માનીને, પરમેશ્વરનું કહ્યું કરીને 120 વર્ષ સુધી પોતાના પરિવારમાં 8 લોકો હતા. 8 માણસોએ પોતાનું જીવન કદી બગાડ્યું. નુહુ, તેની પત્ની, 3 દીકરા ને 3 વહુ. 120, બોલો 120. 120 ગુણ્યા 365 કરો. 120 ગુણ્યા 365 કરો. કેટલા દિવસ એ લોકોએ પોતાને સંભાળીને જીવતા હતા, સંભાળ રાખતા હતા, પોતાની કાળજી રાખતા હતા. વહુ કહેતી હે મોટીને તારે બી બગાડવાનું નહીં. વચલી કહેતી હે સેલીને તારે બી બગાડવાનું નહીં. સસરો કહેતો હે દીકરાઓને સેમ હામ યાપે તમારે બી બગાડવાનું. અરે બોલો રે. કેટલા જણા આવી ચર્ચા કરો છો ઘરમાં? સરસ. પાસ્ટર સાહેબ જુઓ, કોઈ ચર્ચા નથી. શું આ ચર્ચા અગત્યની નથી? હે, બહુ અગત્યની છે કે થોડી જ? હે તો કરતા કેમ નથી? અમે અમારા પરિવારમાં આવી ચર્ચા કરીએ છીએ કે ઘરમાં કોઈએ બગાડવાનું નથી. કેમ કે લેવી 25:17 કહે છે તમારે કોઈનું નુકસાન નહીં કરવાનું. કોઈનું નહીં, બોલો કોઈનું નહીં, બોલો કોઈનું નહીં. પતિએ પત્નીનું નહીં, પત્નીએ પતિનું નહીં, વહુએ સાસુનું નહીં ને સાસુએ વહુનું નહીં, ખંડાડિયા એ હારાનું નહીં અને હારા એ ઘર જમાઈનું નહીં, આગેવાને વડીલોનું નહીં, વડીલોએ પાસ્ટરનું નહીં, પાસ્ટરે સભાજનોનું નહીં. જો આ રીતે કાળજી રાખીને દેવની ધાર્મિકતાની દેવની સભામાં શીખીશું અને દેવના આત્મામાં શીખીશું તો આપણું જીવન જિંદગી અજવાળારૂપ થઈ જશે. આત્મિક દિવસ સડક થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આજે અંધારું કેમ જીવનમાં? આજે અંધારું કેમ પરિવારમાં? આજે અંધકાર કેમ મંડળીની અંદર? આજે અંધકાર કેમ ખરેખર આપણા ખુદના કુટુંબની અંદર? હાલેલુયા, હાલેલુયા. એનું કારણ છે કે અજવાળાને સ્થાન જ નથી આપ્યું. આપણે અજવાળું એટલે વચનને સ્થાન નથી આપ્યું, પવિત્ર આત્માને અગ્રસ્થાન નથી આપ્યું, દેવને અગ્રસ્થાન નથી આપ્યું. એટલા માટે અંધારાની અંદર આપણે અટવાયા કરીએ છીએ. બોલો અટવાયા કરીએ છીએ. અને અટવાઈને ચાલનારા લોકો 40 દિવસમાં વચનના દેશ કનાનમાં જઈ શકાતો હતો, પરંતુ 40 વર્ષ લાગી ગયેલા. કેટલા? આજે એ બાબત અટવાયા કરે છે. એટલા માટે એક બી દર્શન પરિવાર પાસે નથી, દર્શનની સાક્ષી નથી, સપનાની સાક્ષી નથી, આત્મા સાથે, પરમેશ્વરના આત્મા માણસના આત્મા સાથે શું વાત કરે છે તેની સાક્ષી નથી આપણી પાસે, આપણા સંતાનો પાસે. એટલા માટે ડાબી જમણી ગમ, જેની પાસે સાચી સાક્ષી નથી, અનુભવ નથી, એ ડાબી જમણી ગમ વળી જાય છે. બોલો ડાબી જમણી ગમ વળી જાય છે. બોલો કોઈ રવિવારે ખેતરમાં, બોલો કોઈ ખેતરમાં નજરે પડે છે, કોઈ વેપારમાં, કોઈ બજારમાં, કોઈ પરોણા, કોઈ ગાય ભેંસને ચારો ને પાણી પીવડાવે છે રવિવારે. ખુદ પીવા નહીં જાય,
મને ખોટ લાગે તો ચાલે, પણ ગાય ભેંસને ખોટ લાગવી જોઈએ? આ કયા પ્રકારનો ઇતિહાસ આપણો? આ કઈ જાતની સાક્ષી? હેલો, ટાવર નથી, કવરેજમાં છો કે કવરેજ વિસ્તાર બહાર છો? હે વિશ્વાસુ દીકરા દીકરીઓ, જીવતા દેવને ઓળખનારા ભાઈ બહેનો, સેવકો, વડીલો, હું અને તમે આપ સર્વ આ દિવસોની અંદર દેવના ચરણોમાં આવી જાઓ. હાલેલુયા. અને આપણા જીવનની સાક્ષી બગડી ગઈ છે, આપણા પરિવારની સાક્ષી બગડી ગઈ છે, મંડળીની સાક્ષી મંડળીના લોકોએ બગાડી નાખી છે. હેલો હેલો, બાઇબલમાં લખેલું છે સાસુની સાક્ષી હારી હતી તે બી બગડી ગઈ છે. એલી યાજક હતા, એના છોકરાઓએ આખી સાક્ષી ખલાસ કરી નાખી. બોલો, છોકરાઓએ સાક્ષી ખલાસ કરી નાખી. આજે પાસ્ટરોના દીકરા દીકરીઓએ પણ બાપનું કેટલું બધું માન છે ગામે ગામ. બાપનું કેટલું બધું માન છે લોકોમાં. દીકરા, હું તમારી ઇજ્જત લેતો નથી, ઇજ્જત અને આબરૂને સાચવો. તમારી સાક્ષી તમારા પાસે ખજાનો છે જિંદગીનો, એ વખાણ સન્માનનો ખજાનો છે. હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા, જોરમાં બોલો હાલેલુયા. એલી યાજકને દીકરાઓએ ખતમ કરી દીધો, આખા પરિવારને ખતમ કરી દીધો. ખુદની સાક્ષી બગાડી પણ બરબાદ કરી દો આખા પરિવારનું. નામનું નિશાન મટી ગયું. જીવતા દેવની મસ્કરી કરવી સાધારણ નથી. દેવની મસ્કરી કરાય નહીં, એટલું ધ્યાન રાખજો. હાલેલુયા. એકબીજાના હાથ પકડો. દેવની મસ્કરી નહીં કરતો, મારી કરે તો કરે, પણ દેવનું વચન સાંભળીને, દેવને ઓળખીને, દેવના કરેલા ઉપકારોને, આશીર્વાદોની, આબાદાની, માન સન્માન, કીર્તિ પ્રશંસા સ્વીકાર કરીને દેવનું અપમાન કરવું ખાવાના ખેલ નહીં મળે. બાઇબલ કહે છે કે આ કે સાની સુની વાત છે કે એમ. સાંભળી રહેલા છો? આજે મન દઈને સાંભળો. માત્ર ટાળી પાડી માન આપી પ્રશંસા કરીને જતો રહેવાનો નથી. આજ આ મેદાનની અંદર પરમેશ્વર તમને મને બચાવવા માંગે છે કુટુંબના ખર્ચ દ્વારા. આટલો મોટો ખર્ચ કર્યો છે. આ જગાના સાંભળનારા ટોટલી લોકોને બચાવ થવો જોઈએ. કેટલાની ઈચ્છા છે બચવા જોઈએ? હલાવો જરા બંને હાથ કે બચવા જોઈએ. સમય અહીંયા ખતમ થવા આવ્યો. શું કરું? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાક્ષી નહીં બગાડી, આખી દુનિયા પાણીથી, દેવના કોપથી હાથે ડૂબીને મરી ગઈ. પરંતુ જેની સાક્ષીઓ સારી હતી, આખી દુનિયામાં રેલ સેલ અને પહાડો પહાડો ડૂબીને નાશ થઈ ગયા, પરંતુ તેઓ બચી ગયા. અને 8મા અધ્યાયની અંદર ત્યાં લખે છે કે બચાવનારા લોકોએ આખા કુટુંબે વેદી બાંધી અને યહોવાની આભાર સ્તુતિ કરીને પવિત્ર બલિદાનો આપ્યા. ટાળી પાડીએ. ઓ હાલેલુયા. જોરદાર, જોરદાર, જોરદાર. આભાર સ્તુતિ કરનાર, ઉપકારોને યાદ કરીને દેવના ભયમાં ચાલનાર, અને 9મા અધ્યાય ઉત્પત્તિમાં દેવે તેઓને તેમના સંતાનોને બ્લેસ કરી અને પૃથ્વી પર ફરી સ્થાપિત કર્યા. અને પૃથ્વીને ફરી એક વખત તેઓ દ્વારા ઈશ્વરે ભરી દીધી છે. ટાળી પાડીએ. એક પરિવારની પછાડી આખી પૃથ્વી ભરપૂર કરવાની દેવ પાસે યોજના છે. માત્ર 5 માણસોથી નહીં, 2 માણસોથી નહીં. 2 માણસ રહી જાય ને આખી પૃથ્વી ખાલી થઈ જાય, પ્રભુની ઈચ્છા નથી. આમેન. આખી પૃથ્વી પર માણસોનો ભરપૂરતા લાવવા માંગે છે પરમેશ્વર. હાલેલુયા. એકમાંથી જો આખી પૃથ્વી ભરી દીધી, માત્ર માટીનો એક માણસ બનાવ્યો, એમાંથી સ્ત્રી બનાવી અને સ્ત્રી પુરુષને જોડીને આખી ધરતી પર માણસ પેદા કરી દીધું. ત્યાર પછી 8 માણસો બચાવીને 8 થી આજે આખી પૃથ્વી ભરેલી છે. ભરેલી છે. એકબીજાને કહો, મંડળી ખાલી નહીં કરો, મંડળી ભરો. જીવન ખાલી નહીં કરો, જીવનને ભરો. સારી સારી વસ્તુથી દેવ ભરવા માંગે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. મનુષ્ય જીવનની અંદર માટીના પાત્ર જે છે એને સારા વરદાનોથી અને પવિત્ર સામર્થ્યથી પરમેશ્વર ભરવા માંગે છે. પરિવાર છે એની અંદર ડોક્ટરી સેવા, વૈદ્યકીય સેવા, સજાપણાની સેવા, અધિકારની સેવા, મોટા મોટા આત્મિક અધિકારો ઘરમાં ઉભા કરવા માંગે છે પરમેશ્વર. અરે જોરદાર તાળી પાડવા જોઈએ. દેવની મંડળીની અંદર પ્રેરિતો, પ્રબોધકો, ચમત્કાર કરનાર અને દુષ્ટ આત્માઓને કાઢનાર અને પરમેશ્વરની મોટી જાગૃતિ લાવનાર લોકો ઉભા કરી દેવા માંગે છે. ઓહો હો હો, વાહ. મંડળી માટે રડનારા લોકો ઉભા થાય. આજે મંડળીની અંદર શીખો અને સમજો. હાલેલુયા. મોટા ભાગે શિક્ષણ પર ભાર વધારે મૂક્યો છે અને આત્મિક ચંગાઈ થવી જોઈએ. મોટામાં મોટો ચમત્કાર છે આત્માની ચંગાઈ. બોલો, આત્માની ચંગાઈ. શારીરિક સાજાપણા પામી લોકો આત્મિક રીતે સાજા નથી થતા.
અને આત્મિક મંદવાળો વધી ગયા છે. કેટલાને ખબર છે આત્મિક બીમારીઓ બહુ વધી ગઈ, બહુ વધી ગઈ ને? કઈ બીમારી? અરે બોલો જોરમાં. આત્મિક બીમારીઓ બહુ વધી ગઈ. ગલાતી 5:19 લખે છે, હાથે ખરેખર વ્યભિચાર, પવિત્રતા, જાદુ, હાથે ખરેખર પવિત્રતા, જાદુ, વેરઝેર, કજિયા, કંકાસ, ઈર્ષા, અદેખાય, કુસમ, સકટાઈ, વિલાસ, આ બધી બીમારી આત્મિક. અને આ જે અહીંયા લખેલી છે આ બધી બીમારી નરકમાં લઈ જશે. હા બોલો જોરમાં. ત્યાં લખે છે એવું કરનાર એક બી દેવના રાજ્યમાં જશે નહીં. જો હું આવા લાઈનમાં આવું કરનાર જો મંડળીમાં ભક્તિ કર્યા કરીશ તો હું ક્યાં જઈ રહેલો છું આવું કરીને? અરે બોલો, મારા કરેલા કામો જ મને ક્યાં લઈ જશે? એકબીજાના હાથ પકડો, જરા સમજીને કરજે યાર. કોઈ કહેતું જ નથી. હા, અને પ્રકટીકરણ 7:21 અને 8 લખવામાં આવ્યું છે, આવા કરનાર, આવા કામ કરનાર. હા, ક્યાં છે? નરકમાં. બોલો નરકમાં. ક્યાં છે? કેટલાય નરકમાં જવાનું છે? હલાવો હાથ. જવાનું છે? કેટલાની ઈચ્છા છે મારે જવાનું નથી? હા, તો પછી આટલા બધા મોટા મોટા કામો થયા અને આટલા બધા કામો સારા થયા, એ અનુભવ કર્યા બાદ આપણે ખોટું કર્યા કરીએ, નહીં ચાલે. નહીં ચાલે. બોલો નહીં ચાલે. આજ્ઞા તોડ્યા કરે, નહીં ચાલે. દેવની અપમાન થાય, બદનામ થાય, નિંદા થાય, એવું કર્યા કરીએ, નહીં ચાલે. બોલો નહીં ચાલે. એકબીજાને કહો 2 રૂપિયાની નોટ ફાટેલી નહીં ચાલતી હોય તો તારા જેવી નોટ કાં ચાલે? ચાલે? અરે બોલો, અરે બોલો, અરે બોલો. આજે પાપ કરીને આરાધના તો પતાવી લે પણ દેવના રાજ્યમાં માન્ય થતી નથી. નહીં ચાલે. બોલો નહીં ચાલે. આજે વાજિંત્ર વગાડીને પાપ વગાડીને સેવા પૂરી કરે પણ પાપ કર્યા કરે તો દેવના રાજ્યમાં એની સેવા માન્ય થતી નથી. નહીં ચાલે. બોલો નહીં ચાલે. અરે બોલો નહીં ચાલે. રવિવારે દર રવિવારે ભક્તિ કર્યા બાદ સોમવારથી શનિવાર સુધી પાપ કર્યા કરીશું તો હું હોઠ હલાવ્યા કરે. જોરમાં બોલો. અરે બોલો જોરમાં. માન, સન્માન, કીર્તિ, પ્રશંસા, આબાદાનીની સાથે હાથે ખરેખર પુણ્ય નિયમ 26:19 પ્રમાણે ઈશ્વરે માન, સન્માન, કીર્તિ, પ્રશંસા, આબાદાની ઘરમાં ધન દોલત હર્યું ભર્યું કરી દીધી અને ખરેખર અઠવાડિયા ઝઘડો કર્યા કરીએ તો ચાલે? હા, કેટલાને ખબર છે નહીં ચાલે. તો હાથ પકડો અને કહો તમારે ત્યાં તો સારું હશે રે. હવે વિચારો. નહીં ચાલે. નહીં ચાલે તે તો નહીં ચાલે. તમે શું બોલી દીધું? બોલવાનું બોલી દીધું પણ ચાલે? હે હે એક રવિવાર તો ચાલી જશે ને રે. બાકીના શબ્દ બોલો. બોલો જોરમાં. અરે બોલો જોરમાં. મહિનામાં 2 જ દિવસ રે પત્ની હાથે ઘરના હાથે જરા ઝઘડો કરી લેવાનું. ચાલે હે રે? ચાલે ચાલે. અરે યાર ચાલે રે. પોતાની પત્ની હોવા છતાં વ્યભિચાર, બીજા સાથે ખોટી કુદ્રષ્ટિ કરવી અને ભૂંડું કામ કરવું શું થશે? જોરમાં બોલો રે. મમ્મી પપ્પા લગ્ન કરી દેવાના છતાં, લગ્ન કરી આપવા કરતા છે છતાં ભાગી જવાનું. અરે જોરમાં બોલો. ચાલે? અરે બોલો રે. ચાલે? અરે બોલો રે. અરે બોલો. સગાઈ પણ થઈ નથી, હાથે જ રહેવાનું. અરે જોરમાં બોલો યાર. હાથ હલાવી દો. ચાલે તો ચાલે, તો હાથ નહીં હાથ હલાવતા નહીં ચાલે તો હાથ હલાવી દો. કેટલાની ઈચ્છા છે નહીં ચાલે? અરે 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 ચલાવતા હોય તે લોકો બી હાથ હલાવો. નહીં ચાલે ભાઈ. ચાલશે કે? ચાલશે કે? જીવતા દેવના સેવક થઈને ખોટું કરવું ચાલે? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. રાકેશભાઈ, હું પાસ્ટર થઈને પત્નીને હેરાન કરું અઠવાડિયા 2-3 અઠવાડિયામાં એક વખત તો બી ચાલે? સેવકો, સેવકો, રેવરન્ટો, અભિષેક લોકો,
કદાચ પત્ની આજે સાંભળતી હશે, હા આજે ડીકા ભો ટોલપા હલવી રહ્યો. ચાલ હે કે અરે બોલો વિશ્વાસો, ચાલ હે કે હે દેવળમાં ઢોલકી વાગે છે અને દેવળમાં જનારાઓ ખેતીમાં કામ કરે છે. ચાલી જાય ને, ચાલી જાય રે. ચાલતું હોય એટલે તો કરતા છે. શું શીખ્યા? સાક્ષી સારી નથી. બોલો, સાક્ષી સારી નથી. આખી સાક્ષી બગાડી નાખી છે. હા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. કાલે વેલા આવો જરા. કેટલાની ઈચ્છા છે વેલા આવીએ તો શીખીએ. આ જો, આ તો ગ્રાઉન્ડ તૈયાર કરતા જ હા તે ઓવર પૂરી થઈ ગઈ. જીતવાનું હતું ને. આવતીકાલે એક બી ફૂલહાર લાવવાની નહીં રાકેશભાઈ. ખર્ચ બચાવી લો. બીજાના હારું લાવવાના હોય તો લાવજે, મારા હારું નહીં લાવતો. 50 રૂપિયાનો ફૂલ ગુચ્છ હાચવજો અને 2 જણને ખવડાવી દેજો. મારા આનંદ થશે મને. હાલેલુયા, 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 હાલેલુયા. બાઇબલમાં કાગડાએ સાક્ષી સારી કરી, જૂના કરારમાં બગાડી નાખી. નવા કરાર પછી એના પહેલા આવ્યો ત્યારે કાગડાએ સાક્ષી એલિયાના જમાનામાં સુધારી કાઢી. બોલો, સુધારી કાઢી. એકબીજાના હાથ પકડો. કાગડા જેવી સાક્ષી બગડી ગયો. હમણાં તો સુધાર 2024માં. હાલેલુયા. બાઇબલમાં ગધેડાની બી સાક્ષી છે કે નહીં? છે કે નહીં? કેટલાને ખબર છે ગધેડા પર પણ ઈસુ બેઠેલો? એકબીજાને કહો, નીંજ હુદરાતું હોય તો ગધેડો બની જા, જેથી કરી ઈસુ તારા પર સવાર કરીને યરુશલેમ જાય. જોરદાર તાળી પાડીએ. ગધેડો બની જા. કેમ કે જ્ઞાનીઓને શરમાવા સારું દેવે મૂર્ખને પસંદ. ગધેડો બનવામાં વાંધો છે કે? હે હે હે? કેમ કે ગધેડો પોતાના માલિકની ગભાણ, પણ વિશ્વાસો ખુદની મંડળી જાણતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરમાં બોલો, હાલેલુયા. ખુશ છો? ખુશ છો? માછલીની સાક્ષી. તેતના માછલી વાળો બેઠેલો જ છે. માછલી વેચવાના કામમાં આવતી નથી. માછલી દેવના કામમાં બી આવે છે. હા, 72 કલાક ઉપવાસ રહે એવી માછલી જોઈએ. કેવી? કેવી? હે? કેમ કે યુનાને તો નહીં મળ્યું ખાવાનું, પણ માછલીને બી નહીં મળ્યું. જો માછલી ખાતે અમર સાહેબ તો આગળનું ખાધેલું પહેલા પાચન થાય, એટલે યુનાના ખતમ થઈ જતે. કદાચ પગ હાથ પગ ઠૂટા લઈને નીકળતે 3 દિવસમાં. કેમ કે બીજો ખોરાક ભરે એટલે પેલો ભરેલો પાચન થાય. શું થાય? બોલો જોરમાં. એટલે મેં માપ કાઢ્યો કે ખરેખર માછલી બી 3 દિવસ ને 3 રાત 72 કલાક ખાધું જ નહીં હોય. નંબર 2, માછલીના મોંમાંથી બી સિક્કા લીધેલા કર ભરવા માટે ઈસુના સમયમાં. કોના સમયમાં? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આપણા જેવા હાથે ખરેખર ટેવ પડી ગયેલી હશે. હાથે જ ઈસુના સમયમાં દાન ઓછું નાખતા હશે અને હાથે નાખે તો નાખે ને મોજો ચાલ્યા જતા હશે. એટલે પછીથી ઘટ્યા હશે. એટલે પછી કર ભરવા, ટેક્સ ભરવાને માટે માછલીના મોંમાંથી કાઢ્યા. બોલો, માછલીના મોંમાંથી કાઢ્યા. એકબીજાને કહો, સારું શીખવા માટે આ જોઈએ. એમ કહો, જોઈએ નહીં જોઈએ? ઘણા લોકો એમ કે ભાઈ પૈસા જોઈએ, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. અરે પ્રાર્થના કેવી કરવાની? પ્રભુ તું જ પૈસા પૂરા પાડજે. તો પ્રભુ પાસે બેંક છે કે? ચોખા તું જ પૂરા પાડજે તો ભાત રોપે છે કે પ્રભુ? મેં તો અમુક પ્રાર્થનામાં તો આમેન બોલી દઉં. ખોટી પ્રાર્થના કરે. પ્રભુ હાથે મીટિંગ રાખેલી છે, ચોખા પૂરા પાડજે. આમેન, 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 આમેન એટલે બંધ કરી દે. એમ તારી પ્રાર્થના બંધ કરી દે. એવી પ્રાર્થના કરો કે પ્રભુ ચોખા જોઈએ, થોડાક ભૂખ્યા મહેમાનોને ખવડાવવું પડે તો હું કેટલા ચોખા આપું તે મારા આત્મામાં, મારા જીવનમાં કામ કરે. તે તો પ્રભુ તું જ પૂરું પાડજે. નાતાલ આવે એટલે સેવકને બી પ્રભુ બેખાણ જોડ તું જ પૂરા પાડજે. તે કે કપડાની દુકાન છે કે ઈસુ પાસે?
માગવાની બી હજુ સુધી આવડત નથી. હેલો હેલો, સેવક 365 દિવસ ચાકરી કરે, એક ટાઈમ બી તેમના માટે માનના નથી. શું નથી? વસ્ત્ર બી એક જોડ કપડાં નથી. અમુક જગાએ હાલત બહુ ખરાબ, સાક્ષી સારી નથી. શું સારી નથી? બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કેટલાની સાક્ષી સુધારવાની ઈચ્છા છે? આંખોને બંધ કરીએ. વધારે નહીં લઈશ, સમયમાં કવરેજ કરી લઈશું. અહીંયા સમાપ્ત કરી દેવા માંગુ છું. ધન્યવાદ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી. શાંત રહી, આંખો બંધ કરીએ. જીસસ, ધન્યવાદ ઈશુ. હાલેલુયા. ઊભા થઈ જઈએ, ઊભા થઈ જઈએ, ઊભા થઈ જઈએ. આત્મામાં ઊભા રહીએ. પોતાની પરીક્ષા કરીએ, પોતાની પરીક્ષા કરીએ. હું ચર્ચમાં જાઉં છું, હું દેવની મંડળીમાં જાઉં છું, હું જીવતા દેવનું ભજન કરવા જાઉં છું, હું જીવતા દેવનું જીવતું વચન સાંભળું છું. મારો દેવ જેનું હું ભજન કરું છું તે પવિત્ર પરમેશ્વર છે. તેને પવિત્રતા ગમે છે. તેનું વચન મને શુદ્ધ કરવા માટે તે દેશ દેવના સેવક પાસે મોકલે છે. તેનો આત્મા મને હાથે ખરેખર પાપના તથા મરણના નિયમના બંધનમાંથી મુક્ત કરવા તે હાથે સભામાં મોકલે છે અને મને તેનાથી ભરે છે. જુવાનો જેટલા છે જલ્દી આગળ નીકળી આવવો જોઈએ સભામાંથી. એક પ્રાર્થના કરવા જઈ રહેલો છું. જેટલા જુવાનો છે તમારા માટે એક પ્રાર્થના કરવા જઈ રહેલો છું. હું તમને દોષિત ઠરાવવા નથી માંગતો. જુવાનો મધ્યે પરમેશ્વર અદ્ભુત કામ કરવા જઈ રહેલો છે. દેવનો આત્મા તમારી સાક્ષીની રાહ જોઈ રહેલો છે. શરમાતા નહીં, શરમાતા નહીં, શરમાતા નહીં. તમારા માટે એક જોરદાર મોકો છે. આત્મા કી ચંગાઈ દે, આત્મા કી ચંગાઈ દે, ઈશુ આત્મા કી ચંગાઈ દે, ઈશુ આત્મા કી ચંગાઈ દે. આત્મા પવિત્ર શુદ્ધ કર ચરિત્ર, આત્મા કી ચંગાઈ દે. પવિત્ર આત્મા, આત્મા કી ચંગાઈ દે. સેવકો આગળ નીકળી આવશે. આત્મા કી ચંગાઈ દે, આત્મા પવિત્ર શુદ્ધ કર ચરિત્ર, આત્મા કી ચંગાઈ દે. હો આત્મા પવિત્ર શુદ્ધ કર ચરિત્ર, આત્મા કી ચંગાઈ દે. यीशु मेरे दिल में आ, यीशु मेरे दिल में आ, बोलो यीशु मेरे दिल में आ, यीशु मेरे दिल में आ. खोलता हूँ द्वार, करता इकरार, यीशु मेरे दिल में आ, यीशु मेरे दिल में आ, यीशु मेरे दिल में आ. બધા શાંત રહી, આત્મામાં રહીએ. નિનવે નગરની અંદર પ્રચાર કરતા જીવતા દેવનું વચન કહી કહીને નીકળી ગયો અને લોકોના જીવનોમાં દેવના વચન પર વિશ્વાસ કરી લીધો. જો દીકરાઓ દીકરીઓ, તમે એક પવિત્ર કુટુંબમાં તમારો જન્મ થયો છે. એ કુટુંબમાં અનંત જીવનના વારસદાર થઈને બેઠેલા છે. તમે તમારું નામ, મમ્મી પપ્પાનું નામ જીવનના પુસ્તકમાં નોંધેલું છે. જેઓ જીવનના પુસ્તકમાં નોંધાયેલા છે તેમને લેવા માટે સ્વર્ગમાં તૈયારીઓ ચાલી રહેલી છે અને તે પવિત્ર પ્રજાને લેવા માટે આવી રહેલો છે. પવિત્ર સૈન્યને લેવા માટે આવી રહેલો છે. શું આપથી કંઈક નાની મોટી ગલતીઓ થઈ રહેલી છે? શું મેં 2 જગાના વચનો આપ્યા, ગલાતી 5:19, પ્રકટીકરણ 21:8. એ કામો નરકમાં લઈ ગયેલા છે. એ નરકમાં જનારાનું લિસ્ટ છે. એ નરકમાં જનારાઓનું લિસ્ટ છે. એવા કામ કરનારાઓનું લિસ્ટ છે. નરકમાં લઈ જનારાઓનું લિસ્ટ છે. વિચાર,
अपवित्रता, जादू, कजा कंकास, झगड़ा, ईर्षा, अदेखाय, भूंडा विचार, जो आप ईशुने स्वीकार करी लेता होय, હવે હું નહીં પણ મારા હૃદયમાં તું રાજ કર પ્રભુ, તો હૃદય પર એક હાથ મૂકો જુવાનો અને એક હાથ પ્રભુના હાથમાં મૂકો કે પ્રભુ આજથી મારા આત્માની ચંગાઈ દે દે પ્રભુ, મને આત્માની ચંગાઈ જોઈએ છે પ્રભુ. આજથી હું એક નવો નિર્ણય લઈ રહેલો છું પ્રભુ. આજથી મારા નિર્ણય પર પવિત્ર પ્રભુ દેવના આત્માનું સામર્થ્ય મને મદદ કરે, દેવનું સામર્થ્ય મને મદદ કરે. ઓ રોમન 8 અને બીજી કલમ પ્રમાણે પાપના તથા નિયમના બંધનોમાંથી તે મને મુક્ત કરે. જોરદાર તાળી પાડી આદર કરી આ જુવાનોના માટે આજે રાત્રિ અદ્ભુત કાર્ય તેઓના જીવનમાં તેમના આત્મામાં રબાઈ શખરા બરાબર. ઓ જોરદાર તાળી પાડીએ ઈસુના નામમાં પિતા. આજે ખરેખર એ જુવાન પેઢીને બદલ, જુવાન પેઢીના જીવનોને બદલ, જુવાન પેઢીના ચારિત્રને બદલ, જુવાન પેઢીના ઓ આચરણોને બદલ, જુવાન પેઢીઓના સ્વભાવને બદલ, ઓ જુવાન પેઢીઓની ચાલચલણ બદલ યેશુ તાળી પાડીએ. રબા શખરા બરાબર રિયાના રબા શખરા બરાબર. ઓ બદલાવ 1,20,000 લોકો, 1,20,000 લોકો આજે ત્રીજા અધ્યાય અને તેની 10 કલમ લખવામાં આવશે. ઓ પરમેશ્વરને મહિમા મળે એવા કામ કરવા લાગ્યા. સભામાંથી એક પણ આંખ ખોલશો નહીં. કેટલાની ઈચ્છા છે મારે આજથી નવું કામ, નવું જીવન જીવવાની શરૂઆત કરવાનું છે. હાથ હલાવો, વચ્ચે બેઠેલાઓ, ઉભાઓ, ખુરશીવાલાઓ, આપણું બધું જ માન સ્થાન બાજુમાં મૂકો, ધન સંપત્તિ બાજુમાં મૂકો, તમારી ડિગ્રી બાજુમાં મૂકો અને દેવના ચરણમાં આવી ચૂકેલા છે. પ્રભુ મારે એક નવું જીવવાની શરૂઆત કરવાની છે. માં હું એક પત્ની છું, મારી સાક્ષી હવે બગાડવાની નથી. હું એક ધણી છું પ્રભુ, મારે સાક્ષી બગાડવાની નથી. ઓ હું એક સસરો છું પ્રભુ, મારે હવે કુરકુરાટ કરવાનું નથી. હું એક ધાર્મિક પરિવારની અંદર મમ્મી પપ્પા માન સન્માન કીર્તિમાં બેટા હાથે ખરેખર ગામમાં તેઓનું માન છે, ઓ સમાજમાં તેઓનું માન છે. મારે ખોટું માર્ગમાં મારે જવાનું નથી. મારે રીબિકા જેવું જીવવાનું છે. મારે કોઈ પણ પુરુષ સાથે આડાવડા સંબંધ ખોટા બાંધવાના નથી. મારે યુસફની જેમ જીવવાનું છે. જો મારી સામે પાપ કરાવનારી આત્મા આવી જાય એને લાત મારીને હું ભાગીશ. જુવાનીના વિષયથી હું ભાગીશ. મારા સંસારનો દિવસ આવશે તે દિવસે મારી પત્ની મારા ખોળામાં આવશે. દીકરાઓ તમારો એક સમય આવી રહેલો છે, એના અગાઉ તમારે ઉતાવળ કરવાની નથી. ભાગીને નાસી છૂટવાનું નથી. દીકરીઓ આજે માન રાખો તમારા માતા પિતાનું, માન રાખો તમારા ગામનું, માન રાખો જીવતા દેવની જીવતી મંડળીનું, માન રાખો દેવના સેવકનું, માન રાખો તમારા મારા પાપ પર અને લુસીફર પર અને મરણ પર જય પામેલ ઈસુનું. તાળી પાડી આદર કરી આજે રાત્રિની અંદર ઈસુના નામમાં મેદાનમાં પ્રભુ એક નવી રિકવરી આવે. ઓ આત્મામાં રિકવરી આવે, પરિવારમાં રિકવરી આવે, જીવનમાં રિકવરી આવે, યુવાનોમાં રિકવરી આવે, યુવાનોમાં બદલાવ આવે, ઓ પરણેલાઓમાં બદલાવ આવે અને ખરેખર માનવાન શ્રીમંત ધનવાન લોકોમાં બદલાવ આવે. જો તમારી ઈચ્છા થાય તો બંને હાથ ઊંચા કરીને સમર્પણ થઈ જાઓ. સમર્પણ કરીએ. મારા જીવનમાં મારા પરિવારમાં એ રીતે નાની બાબતોની સમર્પણ કરીને છુટકારો પામી રહેલો છું. આ નથી કરવું મારે. હવે પછી આ મહિનામાંથી આ નથી કરવું મારે. હવે પછી આ સમયથી મારે આ નથી કરવાનું. હવે પછી મારે આ નથી કરવાનું, નહીં કરવાનું. નહીં. મારો પ્રભુ સતત મારી સાથે વાત કરે છે. દેવનો આત્મા મારામાં સતત હાજરી છે. એટલે મારે આ નથી કરવું. તમારા હાથો બંને સમર્પણ થાવ, મદદ લો. પવિત્ર આત્મા સહાય કરશે, હવે પ્રાર્થના કરશે અને સમુએલભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાર્થનામાં દોરી જશે. ધન્યવાદ. ઓ હાલેલુયા, થેન્ક યુ જીસસ. પ્રભુ આ સમયે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેટલા વ્યક્તિએ અહીં પ્રભુ પોતાનું સમર્પણ બતાવ્યું છે પ્રભુ, એક જુવાન, એક ભાઈ, એક બહેન, ઓ પ્રભુ એક આગેવાન, એક સેવક પ્રભુ, સર્વ પર ઓ પ્રભુ તમે તમારા પવિત્ર આત્માને આવવા દો. ઓ પવિત્રતા પ્રભુ સર્વ પાંગરે. ઓ પ્રભુ તમારું સામર્થ્ય પ્રાપ્ત કરીને ઓ પ્રામાણિકતાને પહેરે, ઓ નીતિને પહેરે. ઓ પ્રભુ નૂહ જેમ નીતિમાન માણસ હતો અને પ્રભુ તે ઓ તમારી પસંદગીમાં પ્રથમ આવ્યો.
ઓ પ્રભુ તેઓના પરિવારને પ્રભુ તમે બચાવી લીધા. ઓ પ્રભુ તેમના પરિવાર ઉપર તમે કૃપા કરી અને આ પૃથ્વી પર ઓ પ્રભુ છે પાપો હતા, ઓ પ્રભુ છે ઓ ખોટા કાર્યો હતા, ઓ પ્રભુ છે બંધનો હતા, તે સર્વથી પરે રાખીને પ્રભુ નૂહના પરિવારને તમે પસંદ કર્યું. એ જ રીતે પ્રભુ આજે ઓ ઉપસ્થિત અહીં એક એક ભાઈ, એક એક બેન, એક એક જુવાન ઓ દીકરા અને દીકરી ઉપર દેવ તમે તમારા પવિત્ર આત્માને વહેતું કરો અને પ્રભુ દરેકના સમર્પણને પ્રભુ તમે સ્વીકાર કરો. ઓ પ્રભુ એક એકના જીવનમાં પવિત્રતા પાંગરવા લાગે. ઓ પ્રભુ ખોટા કાર્યોથી પ્રભુ તેઓ બહાર આવવા લાગે, ખોટા બંધનોથી તેઓ બહાર આવવા લાગે, ખોટા વ્યસનોથી તેઓ બહાર આવવા લાગે, વ્યભિચારી કાર્યોથી પ્રભુ તેઓ બહાર આવવા લાગે. ઓ પ્રભુ ખોટા વિચારોથી તેઓ બહાર આવવા લાગે, ખોટા વર્તનથી પ્રભુ હવે તેઓ દૂર થવા લાગે. ઓ પ્રભુ તેમનું વર્તન, વાણી, વ્યવહાર ઓ પ્રભુ તમને પસંદ પડે એવું બની જવા પામે. હાલેલુયા, ઓ હાલેલુયા. ઓ પ્રભુ તમે કહ્યું છે, ઓ મારા દીકરા, ઓ મારી દીકરી, હું તને નામ લઈને બોલાવું છું. ઓ પ્રભુ આજે અહીં ઉપસ્થિત ઓ પ્રભુ દરેક જુવાન ભાઈ, બેન, વડીલ ઓ પ્રભુ છે, ઓ પ્રભુ આજે પોકાર કરી રહ્યા છે કે યેસુ, ઓ યેસુ તું અમારા જીવનમાં આવ અને અમારા જીવનોને બદલી નાખ. હાલેલુયા. ઓ પ્રભુ એમની પોકારને સાંભળી લેવામાં આવે. ઓ પ્રભુ એમના અવાજને સાંભળી લેવામાં આવે. ઓ તાળીઓના ગગડાટથી, ઓ તાળીઓના ગગડાટથી, ઓ તાળીઓ પાડીને પરમેશ્વરને મહિમા આપીએ, કારણ કે આજે તે તમારા અવાજને સાંભળી રહ્યો છે. ઓ તે તમને બદલી રહ્યો છે. ઓ તે તમારા વર્તનને બદલી રહ્યો છે, તમારા વ્યવહારને બદલી રહ્યો છે, તમારા વિચારોને બદલી રહ્યો છે, તમારી વાણી બદલાઈ રહી છે. ઓ રબાસી ખોંદનલ રેબે ઈલ રબોંદનલ રે કોરિયલ રબા. હાલેલુયા. પ્રભુ એક વ્યક્તિ પર ઓ પ્રભુ તમારી પવિત્રતા પાંગરે, કારણ કે પવિત્ર ઓ મંદિરમાં પ્રભુ તમે વાસ કરો છો. હાલેલુયા, ઓ હાલેલુયા. દરેક જુવાન આ સમયે હાથોને ઊંચા કરે, દરેક જુવાન હાથોને ઊંચા કરે. ઓ હાલેલુયા. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. દરેક વ્યક્તિ ઓ એમની સાથે જોડાશે, એમને પ્રોત્સાહન પૂરું પાડશે. ઓ જુવાનો, તમારા વડીલો તમારી સાથે છે. ઓ મંડળીના સેવકો તમારી સાથે છે, તમારા માતા પિતા તમારી સાથે છે. ઓ તમે તૈયાર થાઓ અને આજે પરમેશ્વરની આગળ સમર્પિત થાઓ. આવો. હાલેલુયા. मेरी जिंदगी में तेरी आराधना हो, हर शाम हर शहर में आराधना हो. मेरी जिंदगी से तेरी आराधना हो, हर शाम हर शहर में आराधना हो. हो जब सितारे आराधना हो, टूटे जो ख्वाब सारे आराधना हो. मेरी जिंदगी से तेरी आराधना हो. हरेक जुबान ओ પોતાના મુખથી કહે, मेरी जिंदगी से तेरी आराधना हो. ओ परमेश्वर तेरा नाम ऊंचा हो. ओ हालेलुया, ओ हालेलुया. દરેક પોતાના મુખને ખોલવા લાગે. ઓ દરેક જુવાન દીકરા અને દીકરી પોતાના મુખને ખોલવા લાગે અને પરમેશ્વરને કહે કે मेरी जिंदगी से तेरी आराधना हो. हालेलुया. ઓ થેન્ક યુ જીસસ. દરેક જણ અત્યારે ઓ તમારા હોઠોને ખોલવા લાગો, તમારા હોઠોને ખોલો અને પરમેશ્વરની આગળ પ્રાર્થના કરવા લાગો. તમારી જાતને તમે સમર્પિત કરવા લાગો. ઓ તમારા જીવનને દેવની આગળ મૂકવા લાગો. ઓ તમે દેવને વિનંતી કરવા લાગો કે પ્રભુ અમે આ રહ્યા, ઓ પ્રભુ અમે અહીં છે. ઓ તમારી રહેમ નજર, ઓ પ્રભુ તમારી કૃપા, ઓ તમારી તારી દયા, ઓ તમે અમારા પર કરવા દો. હાલેલુયા, હાલેલુયા. થેન્ક યુ જીસસ. यीशु धन्यवाद. ओ मेरी जिंदगी से, हाँ परमेश्वर मेरी रूह से ओ तेरी आराधना हो. ओ परमेश्वर मेरे पूरे जीवन से, ओ परमेश्वर ओ मेरे हर बात से, मेरे हर विचार से, ओ परमेश्वर ओ तेरी आराधना हो. हालेलुया, ओ हालेलुया, हालेलुया, हालेलुया. ओ थैंक यू जीसस. आंखों ने बंद रखिए, शांत रहिए.
જે નિર્ણય છે એ મક્કમ રીતે લેતા જાઓ અહીંથી. પ્રભુ તમારી જિંદગીમાં ચેન્જિંગ લાવવા જઈ રહેલો છે. તમારા માટેના ઈરાદા બદલી રહેલો છે પરમેશ્વર. અટકેલા આશીર્વાદોથી તમને આશીષિત કરવા જઈ રહેલો છે પરમેશ્વર. આવતીકાલે જરા વહેલા આવો કે કાલે આપણે વ્યવસ્થિત રીતે પ્રાર્થના કરીએ. આવો આ સમય પર આપણા હાથોમાં સારામાં સારી એક ભેટ લઈએ અને ભેટ લઈને પરમેશ્વરના હાથમાં સમર્પણ કરીએ અને પરમેશ્વર સહાય કરે. માછલીની જેમ આપણે પ્રભુના કામને પૂરું કરીએ. માછલીની જેમ આપણે એક ઇતિહાસ પ્રભુના કામની અંદર એ યાદગીરી રહી જાય. તો માછલીને આજ્ઞા દીધી, માછલી પાસે પણ લઈને પ્રભુના કામને, પ્રભુના રાજ્યને દેવે બાંધ્યું અને પ્રભુનું પૂરું કર્યું. હવે એક ટૂંકી પ્રાર્થના કરીએ. ધન્યવાદ પિતા. હવે આપણે પ્રાર્થના કરીએ